આજે 22મી નવેમ્બર 2024 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હો રસિયા મેં તો શરણ તિહારી, मैं अति दीन बालक तुम शरणे, नाथ न देजो विसारी, अनाथ विसारी, हो रसिया मैं तो शरण તિહારી. કેટલી અદ્ભુત પ્રાર્થના છે. શબ્દોની ભીતરમાં જઈને આપણે તપાસ કરીશું ત્યારે ખ્યાલ આવશે કે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી મહારાજને પ્રત્યે કેટલો પ્રેમ ધરાવે છે, કેટલો દાસત્વ ભાવ ધરાવે છે. લળી લળીને, વિનંતી કરીને, જુરી જુરીને, કાલી ગયેલી ભાષાની અંદર મહારાજને કહે છે, મહારાજ હું દીન છું, ગરીબ છું, બાળક છું અને તમારા શરણમાં છું. જ્યારે ભક્તિ માર્ગની અંદર ભગવાનના પ્રત્યેનો પ્રેમ પરાકાષ્ઠાની ભૂમિકા સુધી પહોંચી જાય ત્યારે એ ભક્તના હૈયામાં દીનતા, દાસત્વ ભાવ, મહિમા, ભાવ, ઉત્સાહ અને ઉમંગ પ્રગટ થતા હોય છે. મહંત સ્વામી મહારાજના શબ્દોને પણ યાદ કરીએ કે વર્ષોથી આપણે સત્સંગ કરતા હોઈએ, એ સત્સંગનું ફળ શું? સત્સંગનું ફળ એ છે કે આપણામાં ગરીબાઈ આવે, આપણામાં દીન ભાવ આવે, આપણામાં નમ્રતા આવે, આપણામાં દાસત્વ ભાવ આવે અને આપણે સૌ કોઈને જોઈને રાજી થઈએ. દરેકના ચરણ કમળની રજ લઈને માથે ચડાવવાનું મન થાય. કોઈનો પણ ક્યારેય પણ કોઈ પણ પ્રસંગોમાં અભાવ કે અવગુણ ન આવે તો સમજવું કે આપણને સત્સંગનો રંગ લાગ્યો છે, આપણામાં ભક્તપણું આવ્યું છે અને એમ માની લો કે આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ. ભગવાન જેને પ્રેમ કરતા હોય, ભગવાન જેના નામની માળામાં મણકો પાડતા હોય, એવા ભક્તોના પ્રત્યે આપણને ક્યારેય પણ ઘૃણા અને તિરસ્કારની ભાવના ન જાગે. જે રીતે નાના એવા બાળકને પરિવારના કોઈ પણ સભ્ય પ્રત્યે કે કોઈ મહેમાન કે આગંતુક આવ્યા હોય એના પ્રત્યે અણગમો કે અભાવ ન હોય, એ ક્યારેય પરિવારના સભ્યો કે આજુબાજુની સોસાયટીના માણસોના અભાવ, અવગુણ, નિંદા, કોતલીની વાતો નહીં કરે. આપણી ઉંમર અત્યારે 74 વર્ષની થઈ. હવે આપણે બાળક બનવાનું છે. ફિઝિકલી આપણે બાળક થઈ શકીએ તેમ છીએ નહીં, પરંતુ બાળકના જે ભાવ છે, બાળકની બાળપણાની કે જે ભૂમિકા છે એ આપણા જીવનમાં આત્મસાત કરવાની છે. આપણે સત્સંગમાં નાનામાં નાના થઈને રહેવું. યોગીજી મહારાજના શબ્દો યાદ કરીએ. આપણાથી બહુ જ પાછળના વર્ષોમાં આવ્યા હોય, ઘણા નવા નવા હોય તો પણ એની આગળ દીનાધીન થવું, એની સેવા કરવી, એનો મહિમા સમજવો. मैं अति दीन बालक तुम शरणे, હું ગરીબ બાળક છું,
મહારાજ આપના શરણમાં આવ્યો છું. આ ભાવ માત્ર દર્શન કરતી વેળાએ જાગે નહીં, પરંતુ પ્રતિક્ષણ આપણને એવો અહોભાવ રહ્યા કરે, દાસત્વ ભાવ રહ્યા કરે. મારા જેવા સામાન્ય કક્ષાના ખારા જીવને પાત્રતા, કુપાત્રતા, યોગ્યતા, અયોગ્યતા જોયા સિવાય ભગવાન અને સંતે મને પોતાના ચરણ કમળમાં લીધો. મારા ભાગ્યનો કોઈ પાર નથી એ વિચાર પછી કરો, પરંતુ જેમણે આપણને કૃપા કરી, દયા કરી, શરણમાં લઈ એ ભગવાનની કરુણાનો વિચાર કરો, ભગવાનની દયાનો વિચાર કરો. મહંત સ્વામી મહારાજનું પ્રવચન ગઈકાલે જ સાંભળ્યું કે આપણે કીડી જેવા જીવ છીએ, ભગવાન હાથી જેવા છે, એ હાથી જેવા ભગવાન કીડી જેવા થયા, સોંઘા થયા, સસ્તા થયા. આપણા જેવા ભાવ અને પ્રકૃતિ દયાએ કરીને એમના જીવનની અંદર અંગીકાર કર્યા, આપણને હેતપ્રીત થાય એટલા માટે. આપણે એમનું સુખ અને સાનિધ્ય માણી શકીએ એટલા માટે. मैं अति दीन बालक तुम शरणे, नाथ न देजो अनाथ विसारी. મહારાજ તમે મારા નાથ છો. નાથ શબ્દ નાથૃ ધાતુ પરથી આવે છે. ભાગવતની અંદર કાલિય નાગનું દમન શ્રી કૃષ્ણ ભગવાને કર્યું એનો પ્રસંગ પણ આવે છે, અને ગુજરાતીમાં એનું પદ આપણે સાંભળીએ છીએ, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. કાળી નાગ નાથિયો જળ કમળવત છાંડી જાને બાળા, જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. ભગવાને કાળી નાગને નાથ્યો. આ જ્યારે ત્રીજા ચોથા ધોરણની અંદર કવિતા આવતી ત્યારે મનમાં એમ થતું કે બળદને જેવી રીતે નાથે એવી રીતે આ નાગને શ્રી કૃષ્ણ ભગવાને નાથ્યો. અને એનું ચિત્ર પણ એવી રીતનું આવે કે શ્રી કૃષ્ણ ભગવાન એની ફેણ ઉપર બિરાજમાન હોય ને નાગની ફેણમાંથી 7 દોરી નાખીને દોરી હાથમાં લઈને ભગવાન કૃષ્ણ ઊભા હોય. નાથ્યો એટલે કે કાબુમાં લીધો. નાથૃ ધાતુ પરથી નાથવું શબ્દ બન્યો છે. મહારાજ હું તમારે આધીન છું, તમે કહો તે પ્રમાણે કરવા માટે તૈયાર છું. આજ પ્રેમાનંદ સ્વામી બીજા પદની અંદર પણ આ શબ્દો મૂકે છે. પ્રેમાનંદ કે મારો કે તારો સમર્થ અંતર્યામી, મેં તો બિરુદ ભરોસે બહુ નામી. તમે મારો, તાડન કરો કે સંસાર સાગર તરાવીને ભગવાનના ધામના અધિકારી બનાવો, એ આપની ઈચ્છા અને મરજીની વાત છે. નાથ ન દેજો અનાથ વિસારી. કૃપાનાથ, દયાનાથ, આ શબ્દો આપણે ભગવાનના માટે સાંભળીએ છીએ, બોલીએ પણ છીએ. દયા સિંધુ, કૃપા સિંધુ, હે નાથ, હે સ્વામી, મારું રક્ષણ કરજો, મારી ભક્તિ સ્વીકારજો. નાથ ન દેજો અનાથ વિસારી. અનાથ શબ્દ બહુ જ માર્મિક છે. આપણે ક્યારેય પણ પોતાની જાતને અનાથ માની છે? અનાથ એટલે દુનિયાના તમામ સંબંધોને તોડી દીધા હોય, છોડી દીધા હોય, અને રસ્તે રખડતા બાળકના જેવી સ્થિતિ હોય, અને તે વખતે મનમાં જે ભાવ જાગે એવો ભાવ પ્રગટ કરીને પ્રેમાનંદ સ્વામી ગાય છે, નાથ ન દેજો અનાથ વિસારી. મારા જેવા અનાથને તમે ભૂલી ન જતા, તરછોડતા નહીં.
हो रसिया मैं तो शरण तिहारी मैं अति दीन बालक तुम शरणे मैं अति दीन बालक तुम शरणे नाथ न देजो अनाथ विसारी नाथ न देजो अनाथ विसारी हो रसिया मैं तो शरण तिहारी हो रसिया मैं तो શરણ તિહારી. વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.